આઝાદી મળી, પણ હવે આગળ શું? કરોડો લોકોનો એક વિશાળ દેશ, એને ચલાવવા માટે એક નિયમ પુસ્તિકા બનાવવાની હતી. અને આ કોઈ સામાન્ય પુસ્તક નહોતું. આ તો ભારતના ભવિષ્યનો પાયો હતો. તો ચાલો આ ઐતિહાસિક નિર્માણની આખી ગાથાને સમજીએ. જરા વિચારો તો, એક એવો દેશ જે સેંકડો રજવાડા, અસંખ્ય ભાષાઓ અને અલગ અલગ ધર્મોમાં વહેંચાયેલો હતો, એ બધાને એક સૂત્રમાં કેવી રીતે બાંધવા? આ કામ ખાલી કાયદા ઘડવાનું નહોતું, પણ કરોડો લોકોની આશાઓ અને સપનાઓને એક દસ્તાવેજમાં જીવંત કરવાનું હતું. ભારતનું બંધારણ એ માત્ર કાયદાઓનો સંગ્રહ નથી, એ તો આઝાદી માટે લડેલા લાખો લોકોના સંઘર્ષ, બલિદાન અને સપનાઓનું પરિણામ છે. આ એક એવો સંકલ્પ હતો જેણે એક વિખરાયેલા દેશને એકજૂટ રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું. એટલે સાવ સીધા શબ્દોમાં કહીએ તો બંધારણ એટલે શું? એ ખાલી નિયમોની એક કિતાબ નથી. એ તો દેશનો આત્મા છે. એ બતાવે છે કે આપણે એક રાષ્ટ્ર તરીકે કોણ છીએ અને ભવિષ્યમાં કેવો દેશ બનવા માંગીએ છીએ. કોઈ નવી અને મજબૂત ઇમારત બનાવવી હોય તો પહેલાં જૂનો પાયો કેવો છે એ સમજવો પડે, બરાબર ને? આપણા બંધારણના ઘડવૈયાઓએ પણ એવું જ કર્યું. તેમણે બ્રિટિશ શાસનની વ્યવસ્થાનો ઊંડો અભ્યાસ કર્યો, એ સમજવા માટે કે એમાંથી શું રાખવા જેવું છે અને શું બદલવાની જરૂર છે. તો થયું એવું કે 1773થી લઈને 1935 સુધીના આ કાયદાઓએ ધીમે ધીમે શાસનનું એક માળખું તો બનાવ્યું, પણ એનો મુખ્ય હેતુ હતો આપણા પર રાજ કરવાનો, આપણી સેવા કરવાનો નહીં. આપણા નિર્માતાઓએ આ જ માળખાને લઈને તેને લોકશાહીના મજબૂત પાયામાં ફેરવી દીધો. તો ચાલો હવે મળીએ એ લોકોને જેમણે આ મહાન કાર્યને અંજામ આપ્યો. બંધારણ સભામાં માત્ર મોટા રાજકારણીઓ જ નહોતા, પણ એમાં વકીલો, વિદ્વાનો, સમાજ સુધારકો પણ હતા. ટૂંકમાં આખા ભારતમાંથી આવેલા એવા લોકો જે દેશના ભવિષ્યની ચિંતા કરતા હતા. આ કોઈ એક દિવસનો નિર્ણય નહોતો. આખી વાતની શરૂઆત થઈ 1934માં, જ્યારે પહેલીવાર બંધારણ સભાની માગણી થઈ. પછી 1946માં એ સપનું સાકાર થયું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓના નેતૃત્વ હેઠળ લોકશાહી ઢબે બંધારણ બનાવવાની શરૂઆત થઈ. અને આ આખી પ્રક્રિયાના કેન્દ્રમાં કોણ હતું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે એમણે પોતાના કાયદાકીય જ્ઞાન અને સામાજિક ન્યાયની દ્રષ્ટિથી બંધારણના મુસદ્દાને જે આકાર આપ્યો, એના કારણે જ તેઓ બંધારણના મુખ્ય શિલ્પકાર તરીકે ઓળખાયા. પણ આ દસ્તાવેજ બન્યો કેવી રીતે? એની પાછળ કેટલી મહેનત હતી? ચાલો આંકડાઓ પર એક નજર નાખીએ, કારણ કે આંકડાઓ પોતે જ આખી વાર્તા કહી દેશે. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, ઓલમોસ્ટ 3 વર્ષ. આટલો બધો સમય કેમ લાગ્યો હશે? કારણ કે આ કોઈ ઉતાવળમાં લખેલો કાગળ નહોતો. દરેક મુદ્દા પર, નાગરિકતાના નિયમોથી લઈને લઘુમતીઓના અધિકારો સુધી ઊંડી ચર્ચા થઈ. 165 બેઠકો. વિચાર કરો, આ ખાલી મીટિંગો નથી, પણ દેશના ભવિષ્ય પર થતી ચર્ચાઓની એક લોકશાહી પાઠશાળા હતી. અહીં દરેક સભ્યને પોતાનો મત રજૂ કરવાનો પૂરો અધિકાર હતો, જેથી બંધારણ ખરેખર દેશના અવાજ બની શકે. તે જમાનામાં 64 લાખ રૂપિયા! આજે તો આ રકમ કરોડોમાં ગણાય. આ બતાવે છે કે આપણા નેતાઓ માટે આ કામ કેટલું ગંભીર અને મહત્વનું હતું. આ ખર્ચ નહોતો, પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં એક મોટું રોકાણ હતું. આ 2 તારીખોને બરાબર સમજવી જરૂરી છે. 26 નવેમ્બર, એ દિવસ જ્યારે આપણું બંધારણ બનીને તૈયાર થયું અને આપણે એને હા, આ અમારું છે કહીને અપનાવ્યું. અને પછી આવ્યો 26 જાન્યુઆરી, જે દિવસે એ બંધારણ પૂરા દેશમાં લાગુ થયું અને ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક બન્યું. તો આટલી બધી મહેનત પછી જે દસ્તાવેજ બન્યો, એની ખાસિયત શું હતી? એની સૌથી મોટી ખાસિયત એ હતી કે એણે દુનિયાભરમાંથી સારી વાતો લીધી હતી, પણ એની આત્મા એકદમ ભારતીય હતી. અને એટલે જ એ આજે પણ એક જીવંત દસ્તાવેજ તરીકે ઓળખાય છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ દુનિયાભરના શ્રેષ્ઠ બંધારણોનો ઊંડો અભ્યાસ કર્યો, પણ સમજવા જેવી વાત એ છે કે આ કોઈ કોપી પેસ્ટ કામ નહોતું. અમેરિકાથી મૂળભૂત અધિકારો લીધા તો બ્રિટનથી સંસદીય સિસ્ટમ, પણ દરેક વસ્તુને ભારતની જરૂરિયાતો અને પરિસ્થિતિ પ્રમાણે ઢાળવામાં આવી. અને હા, આપણું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. કેમ? કારણ કે આપણા નેતાઓ કોઈ પણ વાત અધૂરી કે અસ્પષ્ટ છોડવા નહોતા માંગતા. અને સૌથી વધુ સુધારા એ શું બતાવે છે? એ બતાવે છે કે આપણું બંધારણ સમય સાથે કદમ મિલાવીને ચાલી શકે છે. એ લવચીક છે.
અને આ જ આપણા બંધારણની સાચી સુંદરતા છે. એ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની સ્થિર વસ્તુ નથી, પણ એક જીવંત વહેતી નદી જેવું છે જે હંમેશા દેશની જરૂરિયાત પ્રમાણે પોતાનો રસ્તો બનાવે છે અને બદલાય છે. તો છેલ્લે એક સવાલ. 70 વર્ષથી પણ વધુ સમય પહેલાં લખાયેલો આ દસ્તાવેજ આજે પણ આપણા ભવિષ્યને કેવી રીતે દિશા આપી રહ્યો છે? આનો જવાબ કદાચ બંધારણના પાનાઓમાં ઓછો અને આપણા સૌના રોજિંદા જીવનમાં આપણા લોકતાંત્રિક નિર્ણયોમાં વધુ છુપાયેલો છે.